અશ્વિન નદીના પાણી ચારેકોર ફરી વળતા તેના જીવનું જોખમ ઊભું થયું. ગમે ત્યારે તણાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઈદગાહ નજીક સિંગલ પાળી પર યુવક મદદની રાહમાં બેઠો છે. ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીનું જળસ્તર લગાતાર વધી રહ્યું છે, જેના કારણે યુવક જે છે તેમની મુશ્કેલી પણ વધતી જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર નજીક અશ્વિન નદીની અંદર એક યુવક પાણીના પ્રવાહ વચ્ચે ફસાયો છે. જી હા, નસવાડીમાં જે અશ્વિન નદી આવેલી છે તેમાં બે યુવક કલાકોથી ફસાયા છે. ઈદગાહ નજીક સિંગલ પાળી પર યુવક મદદની રાહમાં બેઠો છે. યુવકે તંત્ર પાસે બચાવની માંગ કરી છે. અશ્વિન નદીમાં પાણીનું જળસ્તર લગાતાર વધી રહ્યું છે. ઈદગાહ વિસ્તારમાં ચારે બાજુ પાણીથી ઘેરાઈ ચૂક્યો છે, જ્યાં રેસ્ક્યુ માટે તંત્રની ટીમને પણ જાણ કરાઈ. ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો. નદી કિનારાઓથી દૂર રહેવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી હાલ તો હાથ જે છે તે ધરવામાં આવી છે. ત્યારે જે યુવક છે તે જે નદી જઈ રહી છે અશ્વિન નદી, તેની વચ્ચોવચ્ચ જે થાંભલો આવેલો છે તેમના પર ચડી ગયો છે. મદદ માટે લગાતાર ગુહાર લગાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે તંત્ર વહેલી મારી મદદ કરે, કારણ કે અહીંયા ખૂબ મુશ્કેલી વધી રહી છે. પાણીનું જળસ્તર લગાતાર વધી રહ્યું છે, જેના કારણે યુવક જે છે તેમની મુશ્કેલી પણ વધતી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા તેમને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પણ હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે આવી છે. ત્યારે આપણે તસવીરોમાં બતાવીશું અશ્વિન નદીના કિનારે નસવાડીનો એક ગ્રામજન ફસાયો છે. ચારે તરફ પાણી ફરી વળ્યા છે. તંત્રએ મોટા મોટા દાવા કર્યા હતા, રેસ્ક્યુ ટીમો ઊભી કરી છે, પરંતુ 2 કલાકથી તંત્રની ટીમો જ આવી નથી. અશ્વિન નદીના પાણી ચારેકોર ફરી વળતા તેના જીવનું જોખમ ઊભું થયું. ગમે ત્યારે તણાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્રના દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે. નસવાડી તાલુકામાં તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે આવી છે. ત્યારે આપણે તસવીરોમાં બતાવીશું અશ્વિન નદીના કિનારે નસવાડીનો એક ગ્રામજન ફસાયો છે. ચારે તરફ પાણી ફરી વળ્યા છે. તંત્રએ મોટા મોટા દાવા કર્યા હતા, રેસ્ક્યુ ટીમો ઊભી કરી છે, પરંતુ 2 કલાકથી તંત્રની ટીમો જ આવી નથી. અશ્વિન નદીના પાણી ચારેકોર ફરી વળતા તેના જીવનું જોખમ ઊભું થયું. ગમે ત્યારે તણાઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્રના દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે. નસવાડી તાલુકામાં તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.